નાબાલિગ બાળકીનું અપહરણ કરી શારીરિક સંબંધ બાંધી ગુનો કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પાલ પોલીસ ટીમ પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.A. શાહનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ ASI મગનભાઈ કુલસિંહ નાઓએ પાલ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબના ગુનાના કામે ભોગ બનનારને શોધી કાઢવા સારું અલગ અલગ ટીમો બનાવેલ અને તે દરમિયાન LR વિશાલભાઈ અજીતભાઈ નાઓને પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આ કામે ભોગ બનનાર તથા તેનું અપહરણ કરનાર રૂંઢી ફળિયું થેરકા ગામ ચાલોદ દાહોદ ખાતે છે, જેથી તેઓનો ફોન ઉપર સંપર્ક કરી તેઓને તેના પાલ પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા સારું સમજ કરતા તહોમતદાર આ કામના ભોગ બનનારને લઈ રાત્રે પાલ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ અને તહોમતદાર નાઓએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ હોય, જેથી સદર ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 87, 64(2) I, 65(1) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતું અધિનિયમ 2012ની કલમ 3A, 4(2), 5L, 7, 8 મુજબ કલમનો ઉમેરો કરવા તજવીજ કરી આરોપી દિલશાન મજુભાઈ ડોડિયાર ઉંમર વર્ષ 18 વર્ષ 6 મહિના રહે સતેરિયા એપાર્ટમેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં ભાઠા ગામ મૂળ રહે ઢૂંઢી ફળિયું થેરકા ગામ તાલુકો ઝાલોદ દાહોદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે।